આ તો મારા પગમાં આવું થાય ને તો હું આટલામાં તો સંતોષ માની લઉં. કરો ઉપર નીચે, કરો કરો ઉપર નીચે, હજી હજી હજી. બસ ઇન્ફેક્શન તો નથી બિલકુલ. આપણે જે પહેલા વાત કરી ઇન્ફેક્શન તો મટી ગયું છે. એના સિવાય પણ જે આ પગ આમ રહેતો હતો ને એ આમ કરવાનું છે. હવે એ જ વસ્તુ છે. આખો દિવસ આ જ કામ કરવાનું, બીજું કંઈ છે નહીં. હા, દુપટ્ટાથી ખેંચમ ખેંચ કરવાનું. એટલે પેલું ઘોડાગાડી કરતા હોય ને, ઘોડાગાડી ચલાવતા હોય ને, એ ઘોડાગાડી કહેવાય અમારી ભાષામાં. છે ને અમે ઘોડાગાડી કહેતા હોય. એટલે આ કરવાનું છે ઘોડાગાડીની જેમ. એટલે જે નાવ આવી જશે મુમેન્ટો. આગળ ઓપરેશન કે એવું કંઈ કરવાની જરૂર છે નહીં, પણ સરસ મુમેન્ટ છે. હવે હજી વધારે મુવમેન્ટ લાવવા માટેની કોશિશ કરવાની છે. હવે અહીં સાહેબ જે ચાલુ છે ફિઝિયોથેરાપી થોડો ટાઈમ ચાલુ રાખો. બાકી આ બંધ કરવાનું છે પહેલા તો ગોળી, પછી દોડવાનું. ટ્રેડમિલ પર પહેલા ચાલુ કરાવીશું. પહેલા ધારો કે નોર્મલ વોકિંગ કરાવીશું, પછી ટ્રેડમિલ પર એટલે પહેલા 2 ની સ્પીડમાં, 3 ની સ્પીડમાં, 4 ની સ્પીડમાં, એ રીતે. એટલે આપણે જે વાગ્યું હતું ને એના પહેલા જે રીતની મુવમેન્ટ હતી એ રીતની મુવમેન્ટનો ટ્રાય કરવાનો. 19-20 રહેશે, એવું નહીં કે 100% આવે, પણ આપણે આપણી કન્ડિશન પ્રમાણે જે પ્રમાણે રિકવરી દેખાય છે એ પ્રમાણે લગભગ આપણે 95-98% સુધી તો પહોંચી જઈશું. હા, એટલામાં તો પછી તો વાંધો નહીં, 1-2% કંઈ વાંધો ના આવે. અત્યારે કંઈ નહીં કરવાનું, કંઈ નહીં. ગરમ પાણી મીઠું નાખીને શેક કરવાનું, બીજું કંઈ જ નહીં. હા, પગ ત્રાસો છે તો પણ જો ભવિષ્યમાં તકલીફ પડે તો કરીશું, બાકી કંઈ નહીં કરવાનું એના માટે.